પ્રભુ પાસે માંગો ત્યારે તમે માંગતા નથી, પ્રભુ પર અવિશ્વાસ કરો છો. મને એક વસ્તુ બતાવો, તમારા ઉપર કોઈ વિશ્વાસ કરે તો તમે એના કાર્ય સાધો કે અવિશ્વાસ કરે તો? ફરી વાર મોટેથી બોલી જાઓ, સમજી જજો બસ. હવે આપણા ઉપર કોઈ વિશ્વાસ કરે તો આપણે એના કાર્યો સાધી, ના મારા પર ભરોસો કરે છે. અને તમને કોઈ કહે કે તમારા પર જરાય ભરોસો નથી, મને જરાય ભરોસો નથી, એમ તમને કે કરે તો તમે એના કામ કરો. એમ જ્યારે જ્યારે પણ આપણે પ્રભુ પાસે માંગીએ છીએ તો માંગતા નથી, આપણે પ્રભુ ઉપર અવિશ્વાસ કરીએ છીએ. અને અવિશ્વાસ કરીએ છીએ માટે ઘણા કહેતા નથી આટલું આટલું પ્રભુને કહીએ છીએ, પ્રભુ સાંભળતા કેમ નથી? આ કે કરો છો માટે સાંભળતા નથી. આટલી આટલી વિનંતી કરીએ, આટલું આટલું કરીએ, કેમ સાંભળતા નથી? બોલે એટલે સાંભળતા નથી કારણ કે કરો છો. અને કે કરો છો મતલબ પ્રભુને યાદ અપાવો છો. પ્રભુ કે મારી મેમરી બહુ સારી છે, તું ક્યાંથી આવ્યો એ ખબર છે, ક્યાં જવાનો છો એ ખબર છે, મેમરીમાં તારે ગડબડ છે. એટલે સૌથી પહેલા અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું કહ્યું કે પ્રભુ સર્વ સમર્થો હી, યાની પ્રભુ સર્વ સમર્થ છે. અને સર્વ સમર્થ છે માટે ભક્તોના અર્થ પણ ભગવાન છે. અને ભક્તોના અર્થ ભગવાન છે માટે અહીંયા કહ્યું કે સર્વ સમર્થ હોવાને કારણે જેમ જેમ પ્રભુની સેવા કરતા જશો એમ એમ પ્રભુ યોગક્ષેમનું વહન પણ કરશે. અને પ્રભુની પાસે અપેક્ષા રાખ્યા વિના પ્રભુની સેવા કરતા રહેશો તો બધી પ્રભુની સેવાની અનુકૂળતા પણ પ્રભુ કરી આપશે. પણ આપણો સ્વભાવ રહ્યો ને સેવા પધરાઈએ અને કદાચ તબિયત બગડી તો કોણ કરશે? સેવા પધરાઈ અને 20-25 વર્ષ પછી જો મારું શરીર સાથ ન આપે તો સેવા કોણ કરશે? આ 20-25 વર્ષના ચક્કરમાં પ્રભુની સેવાથી આપણે વિમુખ થઈ જઈએ છીએ. પ્રભુ કહે તમારું કામ ધર્મ નિભાવવું છે, જે તમને મળ્યું છે એનો સુખ લો, આગળ શું થવાનું છે એની ચિંતા મારા પર છોડો. પ્રભુ કહે પ્રભુને સેવા લેવાની છે તો પ્રભુ બધી અનુકૂળતા કરી આપશે. પ્રભુ પર ભરોસો કરો, પ્રભુને જ અર્થ માનો. પણ આપણે ચિંતામાં કે પછી કોણ કરશે ને આ કોણ કરશે ને પેલું કોણ કરશે, અને ભવિષ્યની ચિંતામાં જે વર્તમાનનું સુખ છે એ સુખ જ આપણે ગવાવી દઈએ છીએ. પેલો પ્રસંગ આવતો ને સત્યભામાજીનો, જેને થયું કે આ જન્મમાં તો દ્વારિકાધીશ મને પતિ રૂપે મળ્યા, હવે આવતા જન્મમાં ન મળ્યા તો? રાતની નીંદર ઉડી ગઈ એમની, ભોજન ના ભાવે, કઈ પીએ નહીં. બધા આવીને પૂછ્યા આપણે ચિંતા શું છે? બોલે ચિંતા મને બહુ ખાઈ જાય છે. બોલે શું? આ જન્મમાં તો દ્વારિકાધીશ પતિ રૂપે મળ્યા, હવે આવતા જન્મમાં મને પ્રભુ જ પતિ રૂપે નહીં મળે તો? હવે એવી ચિંતા થઈ, કોઈ ઉપાય બતાવે પણ સમજમાં ના આવે. ત્યાં નારદજી આવ્યા અને નારદજી કહ્યું કે અરે દેવી આપ કેમ ચિંતામાં લાગો છો? એટલે શું બતાવું દેવર્ષિ, એક ચિંતા મને બહુ ખાઈ જાય છે, બહુ હેરાન કરે છે. બોલે શું? બોલે એ ચિંતા છે કે આ જન્મમાં તો મને પ્રભુ પતિ રૂપે મળ્યા, હવે આવતા જન્મમાં પણ મને પ્રભુ જ પતિ રૂપે મળે, એના માટે શું કરું? કોઈ ઉપાય ખરો? અને ચિંતામાં નિંદર નથી આવતી, ભોજન કરી શકતી નથી, કઈ પી શકતી નથી. નાનાજી કે એક ઉપાય છે. બોલે શું? શાસ્ત્રોમાં લખ્યું છે કે આવતા જન્મે જે પણ વસ્તુ આપને જોઈતી હોય આ જન્મમાં એનું દાન કરી દેવું જોઈએ. આ જન્મમાં ભૂમિનું દાન કરો, આવતા જન્મમાં ભૂમિ મળે. આ જન્મમાં સ્વર્ણનું દાન કરો, આવતા જન્મમાં સ્વર્ણ મળે. આ જન્મમાં દ્રવ્યનું દાન કરો, આવતા જન્મમાં દ્રવ્ય મળે. એનો મતલબ એમ કે આ જન્મમાં મારા પતિનું દાન કરી દઈશ તો આવતા જન્મમાં મને મળશે. બોલે બિલકુલ સાચું. સત્યભામાજી કે વિચાર તો સારો છે કે જો આ જન્મમાં પ્રભુને દાન કરી દઉં તો આવતા જન્મમાં મને પ્રભુ પતિ રૂપે મળી જાય. બોલે દાન કરવું તો ખરા, પણ દાન લેશે કોણ? નાનાજી કેટલા માટે તો આવ્યો છું. બોલે મને કરી દો. બોલે ખરેખર? બોલે ખરેખર. અને ત્યાં તો હાથમાં જળ લીધું અને નારદજી સંકલ્પના મંત્રો બોલ્યા, સંકલ્પ કરાયો ને જ્યાં દાનનો સંકલ્પ છોડ્યો અને નારદજીએ પ્રભુનો હાથ પકડ્યો અને હાથ પકડીને ચાલતા થયા. અને સત્યભામાજીને લાગ્યું અરે આ શું, મારા પતિને ક્યાં લઈ જાઓ છો? બોલે હવે તમારા નથી થયા, હવે તો મારા થઈ ગયા. તમે તો દાન કરી દીધું અને દાન કરેલી વસ્તુ તમે કઈ પાછા લેશો? અને જ્યાં નારદજી પ્રભુને લઈને ચાલતા થયા, સત્યભામાજીને સમજાયું અરે આવતા જન્મમાં મેળવવાની આશામાં આ જન્મનું સુખ મેં કેમ ગવાઈ દીધું?
આવતા જન્મમાં મળશે એની કલ્પનાની અંદર જે સુખ મને હાથમાં મળ્યું છે, જે સેવા હું કરી શકું છું, જે સેવા મને સૌભાગ્યમાં આવી છે, તો એ કરવાની જગ્યાએ મેં આવતા જન્મના લોભમાં એમને કેમ ગવાઈ દીધા? અરે કઈક ઉપાય કરો, મારા પ્રભુને ન લઈ જાઓ, ન લઈ જાઓ. બધી રાણીઓ બીજી આવી ગઈ, તમારા એકલાના પતિ થોડી છે, અમારા બધાના પતિ છે. તમે અમને પૂછ્યા વિના અમારા પતિનું દાન કેમ કરી દીધું? કઈક ઉપાય કરો. બધી રાણીઓ રડવા લાગી, આવીને કહેવા લાગી કઈક ઉપાય કરો. નારદજી કહેજો, તમે બધા આટલું રડો છો તો મને થોડી દયા આવી ગઈ. એક ઉપાય તમને બતાવું. બોલે શું? એક મોટું ત્રાજુ બનાવવામાં આવે અને એક તરફ દ્વારિકાધીશને બિરાજમાન કરવામાં આવે અને તમારી પાસે જેટલી પૂંજી હોય, જેટલી સંપત્તિઓ લઈ આવો અને બીજા પરડામાં મૂકો. અને જો પ્રભુને તોડી લીધા તો પ્રભુ તમારા, અને ન તોડી શક્યા તો હું પ્રભુ લઈને જાઉં છું. બધી રાણીઓ ચિંતામાં આવી ગઈ કે હવે કરીએ શું, કે અમારા પ્રભુ અમારાથી દૂર ન થાય, પ્રભુ અમને છોડીને ન જાય. અને મોટું ત્રાજુ બનાવવામાં આવ્યું. એક તરફ દ્વારિકાધીશ બિરાજમાન થયા. રાણીઓ ભાગતી ભાગતી ગઈ. કોઈ રાણી પોતાના કિંમતી સોના ચાંદીના વાસણો લઈને આવી, પડલામાં મૂક્યા. કોઈએ જવેરાત મૂક્યા, કોઈએ કિંમતી વસ્ત્રો મૂક્યા, અને એટલો મોટો ઢગલો સંપત્તિનો ઉભો થયો. પણ પ્રભુનું પલ્લું આટલું ઊંચું ન થયું. રાણીઓ ગભરાવા લાગી. હવે શું કરીએ, શું ઉપાય કરીએ કે અમારા પ્રભુ અમને છોડીને ન જાય, અમારા પ્રભુ અમારી પાસે રહે. ફરી મોંઘા વસ્ત્રો, શિંગારો, આભૂષણો બધું લઈને આવી, પાછું પડલામાં મૂક્યું. તોય પડલો આટલો ઊંચો ન થયો. દૂર ઉભા રૂકમણીજી જોઈ રહ્યા છે. એમનું હસવું આવે છે પ્રભુની આ લીલા જોઈને. બધી રાણીઓ કહે, અરે દેવી, અમને આટલી ચિંતા થાય છે, આપણા પતિ જઈ રહ્યા છે અને તમને દુઃખ થતું નથી? પ્રભુ આપણા તોડાશે નહીં તો નારદજી એમને લઈ જશે, શું કરીએ આપણે? રૂકમણી કે ચિંતા ન કરો, તમે પ્રભુને ઓળખતા નથી. આ બધી સંપત્તિ, આ બધી જાઓ જલાલી, આ બધું ઐશ્વર્ય બધું પડલામાંથી હટાવો. અને જ્યાં બધી સંપત્તિ, બધું ઐશ્વર્ય, બધી સંપત્તિ હટાવવામાં આવી, રૂકમણીજી હસતા હસતા આગળ આવ્યા અને તુલસી દલ લઈને જ્યાં એ પડલામાં પધરાયો અને ઠાકોરજી તોડાઈ ગયા. જ્યાં તુલસી દલ પધરાયો અને આપણા પ્રભુનો પડલો ઊંચો થઈ ગયો. અને આપણે પણ એવું જ કરીએ છીએ. જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ અને જે પ્રભુને મોટી મોટી સંપત્તિ તોડી ન શકે, મોટા મોટા ઋષિ મુનિઓ જ્ઞાનીઓ પામી ન શકે, અને એ જ એક તરફ આપણું યશ, કીર્તિ, સંપત્તિ, એલોક પરલોકના બધા સુખો મૂક્યા, પ્રભુ ન તોડાયા, પણ હાથમાં લઈને તુલસીદલ જ્યાં ઠાકોરજીના ચરણોમાં પધરાયા. અને એ જ વખતે ઠાકોરજી તોડાઈને આપણા ઘરમાં પધાર્યા. ઠાકોરજી આપણા ઘરે પધાર્યા અને આપણને સુખ આપવા લાગ્યા. કારણ કે આપણું સાચું ધન વૈષ્ણવનું, આપણું ઐશ્વર્ય કઈ હોય તો એ આપણા ઠાકોરજી છે. અને આપણા ઠાકોરજી આપણા ધન છે. એટલા માટે તો આપણા ભગવતીઓ અષ્ટાપ ગાય છે અને કહે છે, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો, ધર્મ હિતે પાયો યહ ધર્મ હિતે પાયો. પ્રભુ આપણા ધન છે અને આ ધન પામી કેવી રીતે શકાય? ધર્મ હિતે. અને વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. અને આ ધર્મને આપણે મેળવ્યો તો છે, પણ આને પામી ત્યારે શકાશે. અને પામી ત્યારે શકીશું કે જ્યારે આ ધર્મનું સેવન આપણે કરીશું. માટે કહે છે, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. આપણા ભગવતી થયા નારાયણદાસ બ્રહ્મચારી. એટલી દ્રવ્યનો સંકોચ, એટલો દ્રવ્યનો અછત રહેતી એમને ત્યાં. અને પ્રભુ પણ કેવી લીલા કરતા. ચંદ્રમાજી વિરાજતા, એમની ટહેલમાં પહોંચે અને જ્યાં સવાર પડે કે શું જુએ? એમના પલંગની ખાટલાની આસપાસ હીરા, માણેક, પન્ના, રત્નો પડેલા હોય. જ્યાં સેવામાં જવાનો સમય થાય, દ્રવ્યનો ખૂબ અભાવ, ખૂબ સંકોચ, પણ જ્યાં સવારે જાગે અને એમના ખાટલાની આસપાસ બધા હીરા, માણેક, પન્ના વિખરાયેલા પડ્યા હોય. અને જેવા નારાયણદાસજી ઉઠે
અને દીકરીને કહેતા તો બેટા આ બગાડ પડ્યો છે, આ બગાડ વાળી દેજે અને ગોબરથી લીપી દેજે, અને પ્રભુની સેવામાં પહોંચું છું. અને બધું કચરો કઢાઈ દેતા અને રોજ સવારે ઉઠે અને દીકરી ત્યાં કચરો વાળીને બધું બહાર કાઢે અને પોતે જઈને ઠાકોરજીની સેવામાં પહોંચે. કારણ કે આપણું ધન શું છે? આપણું ધન કોઈ હોય તો આપણા ઠાકોરજી છે. અને ઠાકોરજી જેવું ધન જેને મળ્યું હોય, ઠાકોરજી જેવી પૂંજી જેના ઘરમાં હોય, જેના ઘરમાં કલ્પવૃક્ષ હોય અને એ જ કટોરો લઈને આખી દુનિયામાં ફરે, એના દુર્ભાગ્ય કોણ કહેવાય? જેના ઘરની અંદર કલ્પવૃક્ષ ઉગ્યું છે, જેના ઘરની અંદર સ્વયં કલ્પવૃક્ષ શ્રી વલ્લભે રોપી દીધું છે. હવે એનો આશ્રય છોડી જગતમાં આપણે ક્યાં જઈશું? જગતમાં આપણને શું મળશે? એટલા માટે તો કહે ધર્મ હિતે પાયો નીકે રાખી યશોદા મૈયા, નીકે રાખી યશોદા મૈયા, નારાયણ બ્રજ આયો ઠાકોરજી આપણા ઘરમાં પધાર્યા. અને ઠાકોરજીને માણસ ત્યારે માને કે સાચું મારું અર્થ, મારી સાચી પૂંજી, મારું સર્વસ્વ કઈ છે તો મારા પ્રભુ છે. જો જ્યારે એ ભાવ આપણા ઠાકોરજીની અંદર આવી જાય, એ ભાવ આપણા પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમની અંદર આવી જાય. અને સર્વસમર્થ કોને કહેવાય? શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સર્વસમર્થ છે. અને સર્વસમર્થ એને કહેવાય કે જે ભક્ત ઉપર કૃપા કરવાના હોય તો ભક્તના સાધનની પણ અપેક્ષા રાખતા નથી, ભક્તની વ્યવસ્થાની પણ આશા રાખતા નથી કે મને પધરાવવા માટે આટલી આટલી વ્યવસ્થા કરે તો હું આવું, મારા માટે આટલું સ્થાન રાખે તો હું આવું. આપણે જેમ પ્રભુને પધરાવીએ એમ પધરાવા તૈયાર છે, જેમ બિરાજમાન કરીએ એમ બિરાજવા તૈયાર છે. હું તો ઘણી વાર કહેતો હોઉં છું મારા પ્રવચનની અંદર કે પુષ્ટિ માર્ગ એ તો સમર્પણનો માર્ગ છે. પણ આપણે એમ સમજી લઈએ છીએ કે આ માર્ગમાં આપણે પ્રભુને સમર્પણ કરીએ છીએ, પ્રભુને સમર્પિત થઈએ છીએ. શ્રી મહાપ્રભુજી અને આપણા આચાર્યોએ પુષ્ટિ ભક્તિ માર્ગની એટલી મોટી વિશેષતા બતાવી કે આ માર્ગ સમર્પણનો ખરો, પણ આ માર્ગમાં ભક્ત ભગવાનને સમર્પિત થતો નથી. પણ આ માર્ગ એટલો વિશાળ છે, એમાં ભગવાન ભક્તને સમર્પિત થઈ જાય છે. ભગવાન પોતાને સમર્પિત કરી દે છે પોતાના ભક્તોના ચરણોમાં, પોતાના ભક્તોની આગળ. ઘણી વાર હું કહેતો કોઈ સમર્પિત થયું છે એનું લક્ષણ શું? તમારે સવારે રજાનો દિવસ હોય અને કદાચ મોડે સુધી સૂવું હોય, તમે એમ કહીને બેઠા હો, ઘરમાં ગયા હો મને ઉઠાડતા નહીં, તો કોઈ હિંમત કરે ઉઠાડવાની? કોઈ ના કરે. અને ઉઠાડવા આવે તમે સંભળાઈ પણ દો ના, મારે સુવાનું છે, હજી મને કેમ ઉઠાડ્યો? પ્રભુને રોજ 7 વાગે જગાડતા હો, મંગળા કરાવતા હોય અને ક્યારેક બહારગામ જવાનું હોય ને 4 વાગે કરાવો, પ્રભુ ક્યારે કમ્પ્લેન કરે છે? ક્યારેક કહ્યું છે મારે વાર છે? ક્યારેક કહ્યું છે કે મારે હજી વાર લાગશે, મારે હજી પડવું છે? સમર્પણ કોનું છે આમાં? સમર્પણ કરેલું એને જ કહેવાય, સમર્પિત જીવ એ જ કહેવાય, સમર્પિત એ જ કહેવાય જેની પોતાની કોઈ ચોઈસ ન હોય. જેના આગળ સમર્પણ કર્યું છે એ જેમ રાખે એમ રહેવા તૈયાર હોય એ સમર્પિત કહેવાય. આપણી પાસે હજારો ચોઇસીસ છે, પણ ઠાકોરજી એમની પાસે કોઈ ચોઈસ રાખી નથી. આપણે જેમ કહીએ એમ કરવા તૈયાર, આપણે જ્યાં લઈ જઈએ આવવા તૈયાર, આપણે જેમ રાખીએ એમ રહેવા તૈયાર. તમને તો તમે કોઈ ઘરમાં તમારી ગમતી ઘણી વસ્તુ બનાવેલી હોય, તમે કહો મને આ ભાવે, આ ન ભાવે, મને આ શાક ભાવે, પેલું ન ભાવે, હું આ લઉં પેલું ન લઉં. ઠાકોરજીની આગળ જે મૂકો, ઠાકોરજી ક્યારે કમ્પ્લેન કરી છે કે મને આ ગમે કે મને ન ગમે, મને આ ભાવે કે ન ભાવે? કદાચ તમને ભાવતી વસ્તુ હોય, તમારા પ્રિય વ્યક્તિ બનાવી હોય, એમાં પણ જરાક નમક ઓછું હોય, તમે પાછું કાઢી દો, ના જોઈએ. ઠાકોરજી ક્યારે કમ્પ્લેન કરી છે? ઘણી વાર વસ્તુ નાખવાની ભૂલી પણ ગયા હોય, ઘણી વાર બમણું નંખાઈ પણ ગયું હોય, હા, પણ ઠાકોરજી ક્યારે ભક્તની આગળ કમ્પ્લેન કરી છે? ક્યારે ઠાકોરજી બોલ્યા છે? સમર્પણ કોનું છે આની અંદર? પ્રભુનું સમર્પણ છે.
ભલે આપણે માનીએ છીએ કે આપણે પ્રભુના ચરણોમાં સમર્પણ કરીએ છીએ, આપણે સમર્પિત છીએ, પણ સમર્પણની વ્યાખ્યા સમજવી હોય અને સમર્પણનો અર્થ સમજવો હોય તો આપણા પ્રભુને જોજો. આપણા પ્રભુ જેવું સમર્પણ આ દુનિયામાં કોઈ કરી ન શકે. પ્રભુ જેવું સમર્પણ આ દુનિયામાં કોઈ કલ્પના પણ ન કરી શકે. હવે આપણને જરાક અગવડ હોય તો આપણને અનુકૂળ ન આવે, અને પ્રભુ વૈકુંઠમાં ગોલોક ધામમાં રહેવા વાળા, હા, અને એને આપણે ગમે ત્યાં પધરાવવા તૈયાર, ગમે ત્યાં લઈ જઈએ આવવા તૈયાર. ઠાકોરજીને જાગવું હોય, આપણે કે ના આજે મારે વહેલા જવાનું છે, ઠાકોરજી વહેલા પઢાઈ દો, વહેલા પહોળાઈ દઈએ તો પણ ઠાકોરજી કમ્પ્લેન ક્યારે કરે? આપણા ઘરની અંદર અનેક અનેક પ્રકારની સામગ્રીઓ પોતાના માટે બનતી હોય, વ્યંજન બનતા હોય, અને ઠાકોરજીને જઈને મિશ્રી ધરીએ, પાછો કહીએ અમે તો સમર્પણ છીએ, બધું આપનું જ છે ને પ્રભુ, અમારું છે શું? બધું આપનું છે, બધું આપનું આપણું જ છે. પ્રભુ ક્યારે કમ્પ્લેન કરી છે? શું પ્રભુને ખબર નહીં પડતી હોય? પ્રભુ તો બાળ સ્વરૂપે છે, અને બાળકને તમે એક જગ્યાએ બેસાડો ને કહો અહીંયા ને અહીંયા રહેજે તો રે બાળક, બધે આવે. તમે ધીમે ધીમે રસોઈમાં જાઓ તો ત્યાંય આવે, ને ત્યાંય જુએ કે તમે શું બનાવ્યું તમારા માટે, અને એમને શું ધરો છો એ પણ પ્રભુ જુએ. અને છતાં પણ આપણાથી કોઈ ફરિયાદ નથી પ્રભુને. પ્રેમ એ જ કહેવાય કે જેમાં કોઈ ફરિયાદ ન રહે. આપણે પ્રભુને પ્રેમ કરીએ પણ પલે પલે ડગલે ને પગલે માત્ર ફરિયાદ 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 જ છે. પ્રભુએ આમ ના કર્યું, પ્રભુએ આ ના આપ્યું, પ્રભુ પેલું ના કર્યું, પ્રભુએ આ ના કર્યું. પણ પ્રભુ જ્યારે આપણને પ્રેમ કરે એમાં કોઈ ફરિયાદ નથી. પ્રેમનું લક્ષણ જ એ કે જેમાં ફરિયાદ નથી, જેમાં તો ફરી ફરી તમારી યાદ છે, જેમાં ફરી ફરી યાદ હોય એને જ પ્રેમ કહેવાય. માટે અહીંયા કહ્યું કે ભગવાન સર્વ સમર્થવાન છે, અને સર્વ સામર્થવાન હોવાને કારણે ભક્તના સાધનની અપેક્ષા રાખતા નથી, ભક્તના સામર્થ્યની અપેક્ષા રાખતા નથી કે તને આટલા પાઠ આવડતા હોય, તને આટલા શ્લોકો કંઠસ્થ હોય, તને આટલા આટલા ગીતાજીના અધ્યાય મોડે હોય, તને આટલા આટલા આ બધા પાઠ મોડે હોય તો જ હું તારા પર કૃપા કરું, તો જ હું તારા હાથે સેવા લઉં. એવી ક્યાંય કન્ડિશન છે? ક્યાંય એવો ભાવ નથી. બોલે કેમ? ઠાકોરજી સર્વ સમર્થવાન છે. ઠાકોરજી જ્યારે કૃપા કરે તો ભક્તના સાધનથી નહીં પણ પોતાના કૃપા બળથી કૃપા કરે, અને કૃપા બળથી કૃપા કરે. માટે પ્રભુને કહ્યું પ્રભુ સર્વ સમર્થો હિ. પ્રભુ કેવા છે? બોલે આપણા વૈષ્ણવના ધન આપણા પ્રભુ છે, વૈષ્ણવની પુંજી પ્રભુ છે. એટલા માટે તો કુંતાજીએ પણ નહીં પ્રભુ પાસે શું માંગ્યું? વિપદા સંતુ ન સશ્વ તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ. એ પ્રભુ એવી કૃપા કરો કે અમારા ડગલે ને પગલે કોઈને કોઈ વિપત્તિ આવે. ભગવાન કહે વિપત્તિ શાના માટે? કુંતાજી કહે પ્રભુ આજે અમને સમજાયું, અમારા માટે કોઈ સાચી સંપત્તિ હોય તો પ્રભુ આપ છો. જ્યારે પ્રભુ દુઃખના દિવસો હતા, કસોટીનો દિવસો હતા, અને જ્યારે પ્રભુ અનેક અનેક વિતંબણાઓ અમારા ઉપર આવતી હતી, અમે મૂંઝાતા હતા, પણ એક સુખ હતું, અમારે વિપત્તિઓના સમયમાં પ્રભુ આપ અમારી સાથે હતા અને આપનું સ્મરણ હતું. અને પ્રભુ આપ અમારા જેવા જીવોનો સ્વભાવ નથી જાણતા. જ્યારે વિપત્તિ હોય ત્યારે અમે પ્રભુ આપને બહુ યાદ કરીએ, આપનું બહુ નામ લઈએ. અને આ મનુષ્ય એટલો સ્વાર્થી છે કે જેની કૃપાથી વિપત્તિઓ ટળે અને સુખના દિવસો આવે, અને મનુષ્ય સૌથી પહેલા એ જ પ્રભુને ભૂલે, જેણે એના ભાગ્યને બદલ્યું છે, જેણે એના જીવનને ધન્ય કર્યું છે. માટે હે પ્રભુ એવી કૃપા કરો કે જીવનમાં ડગલે પગલે વિપત્તિ આવે, કારણ કે વિપત્તિ આવશે ત્યારે અમે આપને યાદ કરીશું. કારણ કે સાચી સંપત્તિ અમારા માટે વિપત્તિ છે. અમારે એવી સંપત્તિ ના જોઈએ કે જે સંપત્તિ લઈ અમારે આપને ગવાવા પડે. અમારે તો એવી વિપત્તિ જોઈએ કે જે વિપત્તિમાં અમને સંપત્તિ રૂપે પ્રભુ આપ મળો. અને ભક્તની સંપત્તિ શું? આપણા પ્રભુ. અને પ્રભુને ભૂલીને, પ્રભુને છોડીને ચાહે બધું આપણને મળી ગયું પણ શું કામનું? ઘણીવાર આપણે પ્રભુ પાસે માંગીએ, પ્રભુને વિનંતી કરીએ, અને પ્રભુ પણ આપણને આપે. ઘણીવાર જોજો તમે, ઘણીવાર પ્રભુ કોઈક વસ્તુ આપે અને એવી રીતે આપે કે વસ્તુ મળ્યા પછી ઠાકોરજીમાં ખૂબ પ્રીતિ વધે, પ્રભુની ખૂબ સેવા થાય, પ્રભુનું ખૂબ ગુણગાન થાય. અને કેટલીક વસ્તુ એવી હોય છે કે પ્રભુ આપણને આપે અને મળતાની સાથે પ્રભુથી વિમુખ થઈ જવાય, પ્રભુથી દૂર થઈ જઈએ.
પ્રભુનું નામ ના લઈ શકાય, પ્રભુની સેવા ના થઈ શકે, ચાહીને પણ પ્રભુનું સ્મરણ ન થાય. આપણને લાગ્યું કે એને પણ આપ્યું પણ એ સન્મુખ, અને આને પણ આપ્યું પણ આ વિમુખ. જો પ્રભુ બે જણને આપે, એક એ છે જેમ એક બાળક બહુ સારા માર્ક લઈને આવે અને પિતા પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈને કહે તું માંગે કે ન માંગે, તું આટલા સારા માર્ક લઈને આવે છે તને હું આ અપાવું છું, બરાબર? અને એ વસ્તુ મળશે તો એની ભણવામાં ઓર પ્રીતિ વધશે કે ના મારા પિતા પ્રસન્ન થયા, હું ઓર મહેનત કરીશ અને ઓર સારા માર્ક લાવીશ. બીજું, તમે કાર ક્યાંક પાર્ક કરી હોય અને કોઈ માંગવા વાળો તમારી પાછળ પડી જાય, વારે વારે માંગે, વારે વારે માંગે, તમે કહો ના હમણાં નહીં પછી આવજે, ના ના તમારા હાથ પકડે, તમારા વસ્ત્ર પકડે, મને કે આપો ને આપો, આપો ને આપો. 10 મિનિટ સુધી તમે નથી બસતા રહ્યા છતાં એ ન માંગ્યો, વારે વારે કહે મને આપો આપો, છેલ્લે કંટાળીને તમે કહો લે લઈ જા, પણ પાછો ચહેરો દેખાવતો નહીં. આ લઈ જા પણ પછી મને તારો ચહેરો બતાવતો નહીં. તો જે વસ્તુ પ્રભુએ આપી હોય એ મળ્યા પછી પ્રભુમાં પ્રીતિ વધે, અને જે વસ્તુ આપ્યા મળ્યા પછી પ્રભુનો ચહેરો આપણે જોઈ શકીએ નહીં, તો આપણે પોતાની કન્ડિશન જોઈ લેવાની કે આ બંનેમાંથી આપણે કોણ. વારે વારે પ્રભુથી માંગવાનો પ્રયત્ન કર્યો, વારે વારે માંગવાનો પ્રયત્ન કર્યો, પ્રભુ મને આ જોઈએ, પ્રભુ મને પેલું જોઈએ, પ્રભુ મને આ આપો, અને છેલ્લે પ્રભુ પણ કંટાળ્યા. અને જેમ પેલા ભિખારીને આપણે કહીએ કે આ લઈ જા, પણ પછી ચહેરો બતાવતો નહીં. બે વસ્તુ ઓપ્શન આપી, આ જોઈએ કે હું જોયું, અને એ વખતે કહે ભલે પ્રભુ આપને ચહેરો નહીં બતાવો, મને આ વસ્તુ આપી દો. અને કોઈક વસ્તુ મળ્યા પછી જો આપણી પ્રીતિ પ્રભુમાં વધી તો માનો પ્રભુએ પ્રસન્ન થઈને આપ્યું છે, અને કોઈ વસ્તુ મળ્યા પછી પ્રભુથી વિમુખ થયા તો સમજી લેવાનું આપણે એ શરતે વસ્તુ લીધી છે કે પ્રભુએ આપણને કહ્યું કે તું જે માંગે છે આપું તો ખરા, પણ આ વસ્તુ મેળવ્યા પછી મને તારો ચહેરો બતાવતો નહીં. અને આપણે એ વસ્તુ કબૂલ રાખી કે ભલે આપની સામે નહીં આવું, ભલે આપને ચહેરો નહીં બતાવો, પણ પેલી વસ્તુ મને આપી. અને વસ્તુ મળ્યા પછી પ્રભુથી આપણે વિમુખ થયા. પણ જ્યારે જીવનમાં આપણે સમજીએ કે આપણું ધન શું છે, એટલે શ્રી મહાપ્રભુજી કહે એવં સદા સર્વ સમર્થો તતો નિશ્ચિંતતા રહે એવં સદા સ્મકર્તવ્યં સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિંતતા વ્રજે તતો નિશ્ચિંતતા વ્રજે તતો નિશ્ચિંતતા વ્રજે. ગીતાજીની અંદર પણ ભગવાને અર્જુનને અનેક નામે બોલાયો, પણ એમાં પ્રભુનું સૌથી પ્રિય નામ શું તો કહે પાર્થ. પાર્થ શાના માટે? પાર્થ શબ્દને છૂટું કરીએ તો શું થાય? પ પ્લસ અર્થ. અને પ્રભુને આ નામ કેમ પ્રિય? પાર્થ કોને કહેવાય? પ એટલે પ્રભુ જ જેના માટે અર્થ, અને બીજું બધું વ્યર્થ, એ જ પાર્થ. અને સાચો વૈષ્ણવ પણ કોણ કહેવાય? કે જેના માટે પ્રભુ જ અર્થ અને બીજું બધું વ્યર્થ. પ્રભુ સિવાય એનું મન ક્યાંય જાય નહીં. પ્રભુ સિવાય એનું મન કોઈ પણ વસ્તુની મહત્તાનું સ્વીકાર ન કરે. પ્રભુ સિવાય, પ્રભુથી વધીને આ દુનિયામાં કંઈક છે એવી જેની મતિ નથી, સાચા અર્થમાં વૈષ્ણવ પણ એ જ કહેવાય. અને એ જ વસ્તુ આપણને આ બીજા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે, પણ કહી રહ્યા છે કે હવે 6 વાગી ગયા છે, માટે આગળની વાત વિષય પછી અધૂરો રહેશે, કારણ કે પછી લિંક ચાલશે પછી 7 વાગે 7:30 વાગે. એટલે ચિંતા ન કરો. ચતુશ્લોકીનો જે હાર્દ છે ને એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે.
અને ચારેય વસ્તુ આપણે આરામથી દર્શન કરીશું. અને કઈ બાકી નહીં રહે, આમાં બધું આવશે. એ વસ્તુ આત્મસાત કરીએ અને હૃદયમાં ઉતારીએ તો જ એની ફલશ્રુતિ સિદ્ધ થાય છે. તો ધર્મની વાત આપણે કરી, આજે અર્થની ચર્ચા છેડી અને ધર્મ સિદ્ધ થઈ ગયો કાલે 2 દિવસમાં, એટલે આપોઆપ અર્થ, કામ અને મોક્ષ તો મળશે જ મળશે. એટલા ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ વલ્લભ કી જય આરતી વલ્લભ વર કી જય अपनो जन्म सफल कर लीजे अपनो जन्म सफल कर लीजे आरती वल्लभ वर की जय आरती वल्लभ वर की दरबी चल के कारण आए साथ श्री गोवर्धन नाथ को लाए साथ श्री गोवर्धन नाथ को लाए आरती वल्लभ वर की जय आरती वल्लभ वर की जय श्री भगवत को मर्म समझायो श्री भगवत को मर्म समझायो लीला रस भूतल प्रगटायो लीला रस भूतल प्रगटायो आरती वल्लभ वर की जय आरती वल्लभ वर की जय निज जन के सब दोष मिटाए निज जन के सब दोष मिटाए सबको ब्रह्म संबंध कराए सबको ब्रह्म संबंध कराए आरती वल्लभ वर की जय आरती वल्लभ वर की सेवा रीत प्रीत सिखलाई सेवा रीत प्रीत सिखलाई पुष्टि मार्ग की ज्योत जलाई पुष्टि मार्ग की ज्योत जलाई आरती वल्लभ वर की जय आरती वल्लभ वर की जय अब तो इतनी करुणा कीजिए 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 वल्लभ अपनी शरण में भेजे आरती वल्लभ वर की जय आरती वल्लभ वर की जय अपना जन्म सफल कर लीजिए अपना जन्म सफल कर लीजिए